મોરબી, અમદાવાદમાં પોળ અને આજુબાજુના બધા જ ગામડા. એકવાર ગુજરાતની બહાર આવ્યું મને મુંબઈમાં. ઓકે, મુંબઈમાં ક્યાં? ચોલમાં. તો યાર એસા ટ્રાવેલિંગ નહીં મંગાતા, થોડા તો ऐसे. આપણે જોડે હતા એ શૂટમાં. હા એ હા, અમારા જ રેકોર્ડ લેબલ માટે અમે શૂટ કરેલું એ સોંગ, સચિન જીગરનું મ્યુઝિક. આપણને નહીં ખબર. તો મેં એક ટ્રીક વિચારી છે કે બધી ગામડાની ફિલ્મો કરી, પૈસા કમાઈને પછી બહાર ટ્રીપ પર જઈ આવવાનું. હા, તું હમણાં જઈએ સોલો ટ્રીપ પર. હા, કારણ કે બહુ રાહ જોઈ કે ક્યાં પ્રોડક્શનના પૈસે ફરીએ, પ્રોડક્શનના પૈસે ફરીએ. રાજસ્થાન નહીં લઈ જતું મને કોઈ. કઈ ગયા હતા સોલો? કસુંબોમાં મને હતું કે પાલીતાણાની વાત છે તો પાલીતાણામાં શૂટ થશે. અહીંયા સેટ ઊભો કરી દીધો ભાઈ. અહીંયા જ સેટ હતો. બોપલમાં. જો શ્રદ્ધા, આ રિલીઝ થાય પછી તારું રોજગાર ઓછું થાય ને તો એમાં અમારો વાંક નથી. એક એપિક વસ્તુ કહું વચ્ચે એલારો પછી ભાઈ મારી ગરીબાઈ બહુ મોટી છું કહું તમને. એલારો પછી એક ભાઈનો ફોન આવ્યો. વચ્ચે તો બહુ બધા ફિલ્મો માટે વાત થઈ આવી જ રીતના કે હેલ્લારો જેવી વાત છે, ગરબા છે. આ તો આમ નેક્સ્ટ લેવલ. એ ભાઈએ સીધા પહેલાં વખાણ કર્યા કે અમારી પાસે એક પ્રોજેક્ટ છે, તમારા સિવાય કોઈનું ના વિચારી શકે એમ, અને તમારા સિવાય કોઈ કરી પણ ના શકે. લાઈક અરે એટલા ઇમ્પોર્ટન્ટ છે. તો પછી કે અને તમે નહીં કરો ને તો અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી એમ. આટલું. જો વાત એવી છે કે એક મજૂરનું ફેમિલી છે. આપણને બધા કહે ને કે શર્ટ ઘરેથી લાવજો, આ ઘરેથી લાવજો. શ્રદ્ધાને કહેતા છે બેટા કપચી ઘરેથી લેતી આવજે. કે તારી પાસે પેલો તો હશે ને ફાવડો ને બધું. બહાર જવાના સપના જોઈને તે કદાચ બહુ બધા પ્રોજેક્ટ્સ હાના કરી હશે આટલા ટાઈમમાં. પણ હવે નાવ ઇફ યુ ગાઈઝ ડોન્ટ નો, શ્રદ્ધા ઇઝ ઓલ્સો મેરિડ નાવ. ઓ હા નહીં. હનીમૂન બાકી છે, ટ્રાવેલિંગ. એ પ્રોડક્શનના પૈસા ના થાય. હનીમૂન મોરબીમાં ના કરતા પ્લીઝ. જો એમાં કેવું વિચાર્યું તું ખબર છે કે લગ્નનો જેટલો પણ આમ